દાહોદ કતવારા ખાતે ગુજરાત જોડો જનસભામાં ચેતરભાઈ વસાવાનું દમદાર ભાષણ। દાહોદ જિલ્લાના કતવારા ગામ ખાતે આજે ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રી ચેતનભાઈ વસાવાએ ઉર્જાસભર સંબોધન કર્યું હતું। સભામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો, યુવાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ચેતરભાઈ વસાવાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હજુ પણ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો યથાવત છે। તેમણે સરકાર સામે કટાક્ષ કરતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજના હિત માટે કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી। સભામાં ઉપસ્થિત લોકોએ ચેતનભાઈના સંદેશને ભારે તાળીઓ સાથે સ્વાગત કર્યું અને ગુજરાત જોડો, હક જોડોના નારા લગાવ્યા। ચેતનભાઈ વસાવાએ અંતમાં જણાવ્યું કે સમાજમાં એકતાને જાગૃતિ લાવવી, યુવાનોને રાજકીય તથા સામાજિક ક્ષેત્રે આગળ લાવવું, આદિવાસી તથા પછાત વર્ગ માટે વિકાસના માર્ગ ખોલવા। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।